દસ ને તડકો તપી ગયો છે વધારે. હવે મશીન ખાણ આવે ત્યારે આપણે એને ભેડો ચાલુ કરવાનું થાય. હવે હું મારા બાપુજી જ્યાં ખાણ બેઠા શંકર વાદળા છે, સવારનો નજારો ને આ ઓફિસ છે ને આ ભેડો છે. જો આગળનું ટ્રેક્ટરનું શું કે મોરો ઊંચો થતો આવે. એક આપણા રામદેવભાઈનું જો. હાલો ફ્રેન્ડ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે ખાણે બેઠા છે કારણ કે આપણે આવી ગયા આપણા કામ ધંધે. અત્યારે આપણે વિડીયો ચાલુ કરવાનો થયો છે કારણ કે બ્લાસ્ટિંગ કરી નાખ્યું હોય તો મશીન અમારું ખાણમાં આવે છે. ને અત્યારે જો આ પાણા પાડવાનું અત્યારે ને 5 ભડાકા કર્યા. જ્યાં જો અહીંયા ખાડા કર્યા છે એકેય જગ્યાએથી સરખું લીધું નથી. અત્યારે જો અમારા ટ્રેક્ટરો ત્રણે પડ્યા છે કારણ કે મશીન ખાણમાં જાય ને જ્યારે મશીન પહોંચશે ત્યારે આ બધા પાણા પાડી લે ત્યારે પછી કામ કરશે બધું. તો જો આમથી મશીન ધીરે ધીરે અહીંયા આવે કારણ કે ચેન ઉપર હાલે ને તો લાગે થોડીક વાર. એટલે ટાયરનું તો છે નહીં એટલે મશીનમાં તો ચેન હોય એટલે થોડીક વાર લાગી જાય. અત્યારે વાગવા આવ્યો છે 10 ને તડકો તપી ગયો છે વધારે. હવે મશીન ખાણમાં આવે ત્યારે આપણે એને ભેડો ચાલુ કરવાનું થાય. હવે હું મારા બાપુજી જ્યાં ખાણ બેઠા આપણું મશીન જો આમથી અહીંયા આવે. તો અત્યારે જો અમારા ટ્રેક્ટરવાળા ભાઈ ને ટાયરમાં પાણા ના હોય તો મશીન રસ્તો કરતું આવે. આજે તમને એને સ્ટોન કઈ રીતે કાઢે મશીન દ્વારા અને કઈ રીતે કસર પ્લાનમાં પીલાય એનો ફૂલ વિડીયો છે. જોવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા બધા લોકોને આ વિડીયો જોતા નથી. એક નવીન હોય છે. આજે અત્યારે આપણે ખાણામાં રહીએ, ઠંડુ વાતાવરણ છે. એ પાણા અત્યારે જો આમ રોગું બકેટ ઘસ્યા રાખે ભાઈ. અત્યારે જો ઓલો વાદળા ગંગોર છે કારણ કે ઘણા બધા ઇલાકામાં એને વરસાદ આગમન થવા માંડ્યો છે એટલે અમારે નથી આવ્યો. હવે ક્યારે આવે ગુજરાતમાં કાંઈ ખબર નથી કારણ કે છેટો વરસાદ તો થવા માંડ્યો છે. ઘણી જગ્યાએ આપણા બ્લોગર હોય ને આપણે વિડીયો દરરોજ જોઈએ છે તો ઘણી જગ્યાએ વરસાદ થયો છે, અમારે નથી થયો. જો આમ ગંગોર વાદળા છે, સવારનો નજારો ને આ ઓફિસ છે ને આ વિડીયો છે. અત્યારે આપણે જો અહીંયા બેઠા છીએ તો કઈ રીતે મશીન પાણા પાડે બહુ ઊંચા છે. જો આને દેખાય જો મારી આંગળી દેખાય સામે છે ને એ પાણા પાડવાના છે. જો મશીન પહોંચી આવ્યું હવે અહીંયા ક્યારે આવે વાર લાગશે. તો હાલો ભાઈ આપણું મશીન ને જો રસ્તા આવી ગયો, રસ્તો કરવા માંડ્યો ને આપણે ટ્રેક્ટરવાળા ભાઈ ખાણામાં પહોંચી આવ્યા. હવે અડધી કલાક રસ્તો કરીએ ત્યારે એને આપણું કામ ચાલુ થાય. ખાણમાં એને પથ્થરમાં મશીન આવે તો ખડખડ અવાજ વધારે આવશે કારણ કે લોખંડ પથ્થર ભટકાય ને ત્યારે અવાજ બહુ આવે. હજી રસ્તો કરતો આવે ત્યારે લોડિંગ કરે આપણે રાહ જોઈને બેઠા છીએ. ટ્રેક્ટરવાળા બધા શું ટાયરમાં પાણા કાંઈ વાગી ન જાય ને ફાટી ન જાય એના માટે એની રસ્તો કરીએ બધા. જાણથી આપણે રામદેવભાઈ પણ આવી ગયા, બબુભાઈ ત્રણ લોકો ટ્રેક્ટર લઈને આવી ગયા. અમે એને પાકે દીધો બેઠા છીએ ખાણ ઉપર રાહ ક્યારે ભરાય. બહુ મોટા પથ્થર હોય.
હાલો તો આપણે એક ટ્રેક્ટર ભરાઈને નીકળી ગયું છે અને બીજું ટ્રેક્ટર લાગે છે. તો હવે ટ્રેક્ટર આપણે શું કે જો ભાઈ આના કેટલો બધો હોય બોલાય મારો વાત છે અહીંયાથી લે છે અહીંયા પછી એમ કરતું કરતું અહીંયા ઉપર ચડશે. આજે બોલ્ડર નીકળ્યા છે બહુ મોટા, એટલે ડ્રાઈવરને મુશ્કેલી પડવાની છે કારણ કે ગોતીને ભરવું પડશે આજે. તો ભાઈ આપણું ટ્રેક્ટર એને આવી ગયું ભરાઈને, હવે એને આપણે કસરત પ્લાન ચાલુ કરવાનું થાય છે. હમણાં કાંટો કરાવીને વહી જાય. અત્યારે આપણું બીજું ટ્રેક્ટર ભરાય છે બાબુભાઈનું. તમને દેખાડો મારા બાબુભાઈને, આ ટી શર્ટ વાળું હોય ને મારો બાબુભાઈ જીગરી દોસ્ત, કારણ કે એના હે ને વધારે પૂરતા મારા ફેસબુકમાં ને યુટ્યુબમાં ને એ મારો જીગરી દોસ્ત છે, એટલે એના એ મારી જોડે વધારે હોય છે. ક્યારેક હે ને શરમાઈ જાય, વિડીયો બનાવતો હોય ને તો શરમાઈ જાય. ભાઈ રહેવા દે મને કે બીજા લોકો હશે, કે ભાઈ હશે તો હસવા દો. એ મને એમ કીધા રાખે, મને બીજા લોકો હશે નહીં કે ભાઈ મને હશે તોય હું વિડીયો અને બ્લોગ બનાવવાના આપણે ચાલુ રાખ્યું છે. તો હાલો આપણું બીજું ટ્રેક્ટર પર લોડ થઈ ગયું છે ને મારા બાબુભાઈને ને આજ બ્લોગિંગમાં લઈ લીધા. ક્યારેક ને બહુ શરમાઈ જાય છે વિડીયો બનાવવામાં. પહેલાં બહુ બનાવતા, પછી રોજગાર એને હગાવાલા હું હસી મજાક ઉડાડીને તો એને મારી જોડે એને વિડીયો બનાવવાનું એને બંધ કરી દીધું. કે મારે નથી વિડીયો બનાવો, બધા લોકો ને મને હશે. પછી વળી પાછો આપણે એને હું આપણે ભેગો લીધો છે. અત્યારે જો એનું ટ્રેક્ટર લોડ થઈ ગયું છે, હવે એ નીકળવાની તૈયારી છે ખાણમાંથી. નજીક એક આપણા શું કે રામદેવભાઈનું જે ટ્રેક્ટર પડ્યું છે, અત્યારે હું અહીંયા બેઠો છું. મારા ભાઈ જો આની કાંટો કરાવી લીધો હોય તો જો આપણે જીગરી દોસ્તનું ટ્રેક્ટર એ ધારીએથી નીચે ધીરે ધીરે ચડે છે. ફૂલ લોડ ભરી લીધો હોય. જો આગળનું ટ્રેક્ટરનું શું કે મોરો ઊંચો થતો આવે. એક આપણા રામદેવભાઈનું જો નીચે ભરાય છે અહીંયા, ને એક જો વાંચી ધારીએ કરે ધીરે 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 પેશિયર લો મારી ચડાવે. ને ત્રીજું ટ્રેક્ટરે જો લોડ થવા માંડ્યું છે, લોડ એટલે ભરાવા માંડ્યું. લોડ અને લોડિંગ થાય. હાલો એ જો કમ્પ્લીટ થઈ ગયું હે. પછી અહીંયા ને જો આ પાણા દેખાય આમાં કાંક એ બધું હે ને ફાટી તૂટી ગયું ને એને વહી ગયું હે. પડ્યું નહીં નીચે પડ્યું હોય તો મશીન હોય ને કંઈ તકલીફ ન થાય. અત્યારે એને થોડુંક વાતાવરણ ને ગરમી પકડી ગયું, કારણ કે વરસાદી માહોલ હોય ને હવે વરસાદની બધા એમ રાહ જોવે છે બધા લોકો, ખેડૂત નહીં બધા લોકો. કારણ કે ચોમાસાની સિઝનમાં ને બધાને આમ કે આરામ કરવાનો ટાઈમ મળે, નહીં તો સિઝનમાં બધા કામ ધંધો કર્યા રાખે. હું અહીંયા કરું છું, અત્યારે ચાલુ છું ધંધો કરવાનો. આપણો કસર પ્લાન ચાલુ હોય ને અને થાણ કોઈ બેઠા છે. હમણાં હું તમને વૈડે જઈને પછી અહીંયા બતાવીશ કઈ રીતે પ્લાન હાલે છે. તો જો હાલો ત્રીજું ટ્રેક્ટર લોડ થઈ ગયું હે. જ્યાં અમારે વ્યવહાર છે ને ટ્રેક્ટર ભરીને આવ્યા જો જાય જોઈ લેજે અમારા ભાઈ મોટું. હવે ને આપણે ધીરે ધીરે એને કચ્છ તરફ નીકળીએ, કારણ કે ત્રણે ટ્રેક્ટર ભરાઈને આવી ગયા ને આપણો મેઇન ભર્યો મોટો ભર્યો એને ચાલુ કરી દીધો હવે તારે. આજે બીજા કોઈ લોકો તો આવ્યા નથી. જા રહ્યું આપણું કસરત પ્લાન. મારા બાપુજી હું હમણાં સતત 2 દિવસથી એકલા જ ચલાવ્યું. આજે હું આવ્યો છું, કારણ કે આપણા બ્લોગ નહોતા આવતા. આપણે ફેસબુકમાં ઘણા વિડીયો મૂક્યા છે, એમાં કીધું કે આપણે દવાખાના આવીને દવાખાને બધી ફુરસત મળી ગઈ, બધી કમ્પ્લીટ કરીને પાછા ને આપણે ધંધા આવી ગયા. હવે ચાલુ કરવાનું થાય આપણે પ્લાન.
હાલો ફેમિલી, જો આજનો આપણો ક્રશર પ્લાનનો આ વિડીયો આવી રીતે હતો. તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. અને મારી યુટ્યુબ ચેનલમાં જોઈન્ટ થઈ જાજો. જે મને સપોર્ટ કરશે એને આપણે સપોર્ટ કરવાનો થાય છે. તો અત્યારે જો મસ્ત મજાનો ચા પીને માવો લઈ લીધો ને આપણે એને ક્રશર પ્લાન ચાલુ કરવાનું થાય છે. કારણ કે પછી એને ઘણો બધો અવાજ આવી જાય એટલે આપણે પબ્લિકને ગમતો ન હોય. તો ત્યાંથી જ આપણે વિડીયો છે ને આપણો અંત કરીએ છીએ, એટલે કે સમાપ્ત કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય દ્વારકાધીશ. આવજો, બાય બાય અને ફોલો કરતા જાજો.